હેલો, કેમ છો? મજામાં? તો જુઓ, અમારી દુકાનમાં વેપાર શરૂ થઈ ગયો છે. આજે 2-3 કસ્ટમર આવ્યા હતા અને નાઇટ સૂટ એન્ડ બેડશીટ ને એવું ગયું છે અને થઈ ગયો છે મારે ડિનર ટાઈમ. જો આ એક નાઇટ સૂટ ગયો છે અને ઘણું બધું તો મેં થોડું ગોઠવી દીધું, પણ ધ્યાનું રમતો હતો ને એટલે. પછી સોક્સ પણ ગયા છે 2 પેર, ફેન્સીમાં છે. પછી આ બચ્ચાઓ માટે છે, અલગ અલગ 3 સાઇઝમાં, લેડીઝ માટે છે. તો એમાંથી બી સેલ આઉટ થયું છે. એટલે થોડું ઘણું બી સેલ આઉટ થાય એટલે બહુ મજા આવે, આમ અંદરથી કંઈક આનંદ મળે છે. અને હવે હું બતાવીશ બધું મારો સ્ટોક વિથ પ્રાઇસ, અને તમારે બી લેવું હોય તો હું ઓનલાઈન મોકલી આપીશ, તમે જ્યાં કહેશો ત્યાં, બરાબર. અને હા, તમારે શું જોવું છે કે જો બેડશીટ છે, દોહર છે, કમ્ફર્ટર છે, પછી એસી બ્લેન્કેટ છે, બાળકો માટે ઓઢવાની શોલ મસ્ત છે, સ્ટાર પ્રિન્ટવાળી અલગ અલગ છે. પછી લેડીઝ માટેનું કલેક્શન છે, નાઇટ સૂટ એન્ડ ઓલ, બચ્ચાઓનું ગર્લ્સ બોયઝ યુનિસેક્સ કલેક્શન 1 થી 5 વર્ષ માટે છે. અને પછી 5 થી 8, 10, 12 વર્ષની છોકરીઓ માટે ટી શર્ટ એન્ડ શોર્ટ ટી છે, પ્લાઝા છે, બહુ બધું છે. તો આટલી બધી વેરાયટી ભરી દીધી છે. એટલે તમારે એમાંથી કશું જોતું હોય તો મને કોમેન્ટમાં કહેજો, એટલે નેક્સ્ટ વિડીયોમાં એ બધી વસ્તુઓ બતાવીશ. અને ડિનરમાં બનવાનું છે પૌવા પલાળી દીધા છે. અને શ્રી પહોંચી ગઈ છે ઉના, અને બસ મજા આવે છે એને પણ, એવું છે. પણ અમને થોડી થોડી એની યાદ આવે છે. ઘર હાવ સૂનું સૂનું લાગે છે. શું કેવું, શ્રી નથી તો કેવું લાગે? ખાલી હોય એવું લાગે. અમને તરીકે કેવું ધમધમતું હોય ને, શ્રી હોય એટલે ધમાલ. અને ધ્યાનમ અહીંયા બધી દુકાનો હોય, પછી ધ્યાનમ કેટલી વાર રડ્યો હોય ખબર? આખો દિવસ બેનભાઈએ કેટલી વાર તો ધમાલમાં છે, અને મારે કેટલી વાર ખીજાવું પડ્યું હોય. તો આજે મારે એકે વાર કંઈ ખીજાવું નથી પડ્યું, નથી રાડ નાખી કે શ્રી છાની વાની બેસ ને, આમ કર તેમ કર, કશું જ નહીં થયું. તો હવે આજે નવું કામ હાથ ધરવાનું છે. આમાંથી 2 ઓશિકા ભરવાની છે. હાય કહી દે. ના, મને એ બિલકુલ નથી ગમતું, ક્યાંય કામ નહીં. મને તો નહીં ગમતું, કઈ કામ ન લાગે ધાર્મિક. જગ્યાએ નહીં પલટી મારે, જગ્યાએ કેટલી રોકે ખબર? એને માથે ચડવા, ચડી જાવ, ચડી જાવ. હાય કેવું છે કહી દે. હાય દોસ્તો. બતાવો છે, ફોન બતાવો હે. હાય કહેવાનું, ઓકે? કાતર ફાડી નથી, કાંઈ નથી. લાઈ આ એમાં મૂકી દે, આ લે અંદર મૂક દે, અંદર મૂક દે. તો હેનો ગુસ્સો છે? જો જો આમ જો, બધું ઢોળી નાખ્યું તે, આમ જો કેમ ઢોળ્યું. એ વાગી જાય ને સોય તો આવી બનશે તારું. આ બરાળું છોકરું કાંઈ કરવા દે વધારાનું. નીચે ઉતરી જા, જા જતો રે, રડવાનું નહીં. જા જતો રે, હાલ. હા બસ એમ, ગુડ બોય. ગેટ પર કોઈ આવ્યું, સામાન આવ્યો બેટા. હા જાઓ. હજી એક ગાડી લાવ, જો પૂરું લાઈટ ચાલુ કર. હા, બંધ કરી દો. તો હવે ધ્યાનમની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. એને ગાડીઓ બહુ ગમે. કાઢ્યાનું બેટા રમો. હજી નથી આવી ને ડિલિવરી? ઓકે, આવી ગઈ. એ આવશે જ તમારે યાર. ચાલો નથી જાઉં. ગુડ. ફાઇનલી 4:45 ધ્યાનમ સૂતો. જ્યારે મારે એને નહોતો સુવડાવો તો પરાણે સૂતો છે. અને હવે ફરી મારા બેક ટુ વર્કે પહોંચ્યા. આમાં અત્યાર સુધી જો ક્યારનું શરૂ કર્યું હતું, તો હવે શું? હા, આઈ થિંક આટલું ઓછીકું બરાબર, પણ આમ પોચું સારું લાગશે એટલે આટલું જ વિચારું છું કે બસ આટલું તો. આનો તો ખાલી એક આટલો ખૂણો ગયો. હવે બીજાનો વારો.
તો હવે અહીંયા સિલાઈ મારી દઈશું અને આની સિલાઈ અહીંયા બેઓ એટલા બધા ભરાણા સરસ જો અને તો બી આટલું બધું રૂ વધેલ છે. હું વિચારું છું આમાંથી આમ સિલાઈ મારી અને આનું એક ઓશીકો કરી નાખીશ. વિચારીએ ચાનો ટાઈમ છે, પૂછી લેજે ધાર્મિક. ચા પીવી છે? મૂકું? તો આજે છે રજા ધાર્મિકને, એટલે ઘરે છે. અને આજે કપડાના 2 મશીન થયા છે અને હજુ એક મશીન બેડશીટ ને પગલું છણિયા ડોરમેટ્સ એ બધું કરવાનું છે. ચા પાકે છે ત્યાં સુધીમાં વાસણ ચડાવવાના, કપડાં સુકવવાના. આ ફ્રીજમાં એવો બરફ જામતો હોય છે ને, તો એ વારંવાર ડિફ્રોઝ કરવાનું ચાલ્યા જ કરે અમારે. હવે શ્રીબેન નથી એટલે આને મૂકી દઈશું સાઈડ પર. આવું શ્રી બરફ ખાવા એવું મુકાવતી હતી. કેવું મોટા મોટા હિમાલય અમારે ઘરમાં જ થઈ જાય, બોલો. ઉકળતું નથી. હા, ઇઝી ટેકનિક હતી, આપણે ખોટે ખોટા વર્ડ લીધા. જોતો જોતો હા, અઠવાડિયે આવું થાય છે એટલે મારે આ ફ્રીજ છે ને વેચી દેવું છે અને પછી ડબલ ડોરનું લઈ લેવું છે, એટલે આવી કોઈ માથાકૂટ જ ન થાય બરફ તોડવાની. અને બાંબુ પ્લાન્ટ છે એનું આજે પાણી બદલવાનું છે. મને કીધું તું એવરી 7 ડેઝે પાણી ચેન્જ કરવાનું, તો વિચારવા બરફ નાખી દઉં. આમ તો ઉનાળો છે એટલે ચાલે. લકી બાંબુ પ્લાન્ટ નવા રૂટ્સ આવ્યા તો છે, મને બહુ ગમે છે. મિનરલ વોટર જ દઈશ અને એક બરફનો ટુકડો બી નાખ્યો. પછી આ નાના નાના નાખશે. આને બી થોડુંક સ્નાન કરાવી દઈએ. મસ્ત. હવે સરસ ઠંડુ થઈ ગયું ને ફૂલ ભરાઈ ગયું છે મસ્ત. ચા ઓય ઉભર મારા હાથમાં ચા છે. હવે અમે ચાલ્યા એક નવું ગાર્ડન બન્યું છે ત્યાં અમને થોડો આંટો મરાઈ જાય એવું છે. તો અહીંયા નવું ગાર્ડન બન્યું છે, ઇન્ફોસિટી ગાર્ડન. અને રાત્રે શું લાઇટિંગ હોય છે, વાવ વાવ. પણ 11 વાગ્યા પછી બધું બંધ થઈ જાય એટલે પહેલા આવવું પડે.
તો રોડ પર લાઇટિંગ વાળું છે ને થોડું અંદર મસ્ત ઇન્ફોસિટી ગાર્ડન બન્યું છે. તો આજે પહેલી વાર એની વિઝિટમાં છીએ. જો અને અહીંયા ચ0 ગાર્ડન પર આ ઝાડવાની ટોચ પર છે દેખાય છે એ કંઈ પાંદડા નથી, એટલા બધા ચકલાઓ અને ચકલીઓ છે. અને અહીંયા એટલું મસ્ત એટમોસ્ફિયર હોય છે આ સમયે. અને અહીંયા મેટ્રોનું જે દેખાય છે લાઇન, એ લાઇન બી આખી બર્ડ્સથી ભરેલી હોય છે, નાના નાના ચકલા ચકલી. અને અહીંયા બન્યું છે આ નવું ગાર્ડન. પણ હું ગેટ આવશે ને એટલે ફોન અંદર મૂકી દઈશ આ ગિમ્બલ, નહીંતર કંઈક કહે તો કે આમ ને તેમ ને વિડીયો અલાઉડ નથી ને કે એવું કંઈ ન કહે. એટલે જ ને અત્યારે અંદર મૂકી દઈશ, પછી અંદર જઈને પાછું કરી તો. હા પણ ગેટનું ખાલી નામ બતાવી દઈશ આમ સાઈડથી. જો અહીંયા છે ગાંધીનગર મહાપાલિકાનું ઇન્ફોસિટી ગાર્ડન. સો બ્યુટીફુલ એન્ડ વેલ મેન્ટેન ન્યૂ ગાર્ડન. વોકવે બી એવો મસ્ત બનાવ્યો છે, ફોટોગ્રાફી થાય એવું મસ્ત છે બધું. હા ગીતો વાગે ને ચકલા ઉડે છે ને મસ્ત છે. હમણાં એક ટોળકી આખી ઉડીને ગઈ ઉપરથી. ધ્યાન ઉતરતો નથી નીચે, પગ આખા આમ છુપાઈ દે પપ્પા. દોડવું નથી બેટા, ચલો આપણે દોડો દોડો આઉટ આઉટ રમીએ. લાઈવ એક્સિડન્ટ ભપ થવાઈ ગયું. હા મારો મારો વેરી ગુડ વેરી ગુડ. વેરી ગુડ વેરી ગુડ. સો 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 બ્યુટીફુલ હે ને, સો 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 બ્યુટીફુલ. અને હા આમાં પાણી ભરવાનું પ્લાનિંગ હશે જ એ લોકોનું. હજી ન્યૂ ઓપનિંગ છે ને, એટલું બ્યુટીફુલ વોકવે છે. કેટલું સરસ કરે યાર, કેટલા પૈસા છે આ જીએમસી પાસે. કેમ કે આવી લોન આવા એક પ્લાન્ટ લેવા જઈએ નર્સરીમાં બાપા 150, 200, 250, 300થી તો સિમ્પલ પ્લાન્ટ શરૂ થાય બોલો. અને અહીંયા તો નંબર ઓફ પ્લાન્ટ્સ છે. કેટલો સરસ વોકવે છે ને. ફોટો એક સરસ મેસેજ અહીંયા આપ્યો છે, જો આવજો એક વૃક્ષ વાવજો. અને આ લાઇટિંગ પણ એટલી મસ્ત છે, જો વાવ બહુ મસ્ત છે એ લાઇટિંગ્સ બી. હવે અમે નીકળ્યા એ ગાર્ડનથી, અને એ ગાર્ડનની બહાર નીકળીને પણ શું બ્યુટીફુલ બધું કર્યું છે, લાઇટિંગ વાઇટિંગ. જો આ બટરફ્લાય દેખાય, બટરફ્લાય. અમારું બ્યુટીફુલ ગાંધીનગર. પછી અહીંયા છે ટાઈગર, ઘોડો. અને આઈસ્ક્રીમવાળા બી આવવા માંડ્યા, કેમ કે સાંજે અહીંયા બહુ પબ્લિક આવે છે. જો પ્લેનેટ્સ કર્યા. અમે શ્રીને લઈને 1-2 વાર અહીંયા આવી ગયા છીએ. જો અત્યારે હરણ માન બધામાં લાઈટો છે, આ ઝાડવામાં. કેટલું મસ્ત છે, એમ લાગે સ્વર્ગમાંથી આ ઝાડવું તો ઉતર્યું હોય ને એવું લાગે. અને સેમ આવું પાછું આવું સેમ પેલી બાજુ પણ કર્યું છે, બોલો જોરદાર કરે છે ગાંધીનગરમાં ડેકોરેશન વાળું મ્યુનિસિપાલિટી વાળા. જો બરોબર વજન છે બાપરે. તો ફ્રૂટ્સ એન્ડ ગ્રોસરી આવી ગઈ. એન્ડ આ બધાની ફેવરિટ ખારી સિંગ. જો ધંધો ચાલુ કરીએ તો કેવું થાય. પૂનમે 11:30 વાગ્યા છે તો અત્યારે બેઠી છે. સ્ટોક આવ્યો છે તો સ્ટોક ઇન બધું મેન્ટેન કરવું પડશે ને હવે. પ્રાઇસ ટેગ લગાવે છે. હા તો ઓકે શોર્ટ કરે છે. હા શોર્ટ. જો આવું નવું લાવી પૂનમ. શું છે આ? આ છે દોહર કમ્ફર્ટ. કમ્ફર્ટ. આજકાલ દોહર નીકળાતા, આપણે દોહર બી લાવ્યા જ છીએ, પણ એનાથી બી બીજું આવ્યું છે કમ્ફર્ટર. ઉનાળામાં લોકો સ્પેશિયલી ઓઢવા માટે આવું સિલેક્ટ કરતા હોય છે. હું તમને બતાવું એક ખાલી ખોલીને. ડબલ બેડનું છે. હા લાવો. થેન્ક યુ બેટા, થેન્ક યુ મારી. તો જો આવી રીતનું છે. અને એ જો આ છે મસ્ત છે. હાથ તમે જોરદાર. હા કેવું છે? છે સારું. હા સારું છે. એકચ્યુઅલી મને આ હું હેન્ડલૂમનું જે કલેક્શન લાવી છું ને એ બધું મને મારા માટે લેવાનું એટલું મન થાય છે ને, એવું બધું સિલેક્ટ કરીને લાવી છું. એ લોકો વેચાશે નહીં તો કંઈ નહીં, હું ઘરે વાપરીશ એ વિચારીને લાવી છું. તો આ ડબલ બેડનું છે, હું એક બતાવી દઉં. એવું દો સાઈડ અલગ અલગ ડિઝાઇન છે.
અને એસી માટેનું સ્પેશિયલ અને બધી સિઝનમાં ચાલે. ક્વીન સિઝનનું છે, ફૂલ સાઇઝ છે. હમ આમાં પછી કલર ઘણા બધા છે. જા જો બોલો. તો જો આમાં આટલી બધી પેટર્ન્સ છે. આજે નવો સ્ટોક આવ્યો છે, મને મંગાવ્યો છે. એક અહીંયા છે, હમ એ બતાવું ચાલશે? ચાલશે. હવ એવું છે. પૂનમે ધીમે ધીમે કરતા આટલા બધા સામાન લઈ આવી છે. આમાં લાગે ઓછું, પણ કેટલા 1.5-2 લાખ 2 લાખ જતો રે 1.5 લાખનું તો છે. એમ એટલા બધા હે? એટલા બધા એમ. અરે આપણને એમ લાગે કે આટલું એવું, પણ કેટલું હોય. ખાલી ઉપરનું બોક્સ ઉપરનું દેખાય ને, હું ફર્સ્ટ ટાઈમ એટલે સ્ટોક એટલો ખાલી ભર્યો હતો. તો દુકાને તો આમ સિલેક્ટ કરવા માંડ્યા, તો કેટલું આમ એમ થાય બહુ લેવાઈ ગયું. ઘરે આવીને આટલામાં સમાઈ ગયું અને 45,000 હતું આટલું એવું. એટલે પછી એમ થાય અહીંયા લોકો આવે તો આપણે બતાવવા ઓપ્શન તો કંઈક હોવા જોઈએ. એટલે પછી ધીમે ધીમે મારું ઇન્વેસ્ટમેન્ટ બહુ હાઈ થઈ ગયું છે. એવું છે. તો ઓનલાઈન પણ વેચું છું અને હજી હું સ્પેશિયલ એક વિડીયો કરીશ એવું બોલું છું, પણ કરાતો નથી. એટલે આજે સ્પેશિયલ કરી દઉં છું. આ ડબલ એસી દોહર કમ્ફર્ટર છે અને 750 ઓનલી. પ્રીમિયમ ક્વોલિટી છે અને કેવું સરસ પેકિંગ બી છે. એટલે તમે ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. નંબર અહીંયા નીચે હું આપી દઉં છું.